કા ઓ રામ રામ ઓ શાંતિ હો કા રામ રામ શું નામ તારું નિતેશ આ બધા મોટા છે હા બાગાયત ખેતી હોય ને કા કેમ હાલે કારીગર સેટિંગ ના આવતું હાલો યુટ્યુબ ફેમિલી રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને ભાઈ સવારના વાગ્યા છે 7 અને આજ જો કે થોડુંક હવામાન થોડુંક વાદળછાયું દેખાય છે સવારમાં માવઠાનું જોર લાગે છે થોડું ઘણું વધારે નહીં એટલે કે આવી રીતના વાદળ છે ચોમાસા ટાઈપને અને આપણે આવતા રહીએ ગામમાં દૂધ ભરીને તરત સીધા વાડી બાજુ અને જય જવાન જય કિસાન કેવું છે આજનું ખેતીવાડીનું કામકાજ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને જોકે થોડુંક માવઠાનું જોર છે અને થોડો ઘણો જોકે આવી જાય વરસાદ કોઈ હરોડા ઝાપટા તો અત્યારે નફામાં છે 75% જેવો ફાયદો છે ખેડૂતોને અને અમુક બાજરાના ઘેરા ઉગાય તો વળી થોડું ઘણું નુકસાન થાય બાકી અત્યારે જોકે જરૂરત છે પાણી માટે ખાસ પાણી પણ તલાવમાં ખૂટ્યા છે ને એના હિસાબે કડામાં અને ભાઈ ટપક ચાલુ કરી વાળી છે રમેશભાઈએ સવારમાં 7 વાગ્યામાં કમ્પ્લીટ બાકી પાણી હાલે છે ટપકનું ચાલુ આવી રીતે તો કે કમ્પ્લીટ ચાલુ છે પાણી અને આ બાજુ પણ ચાલુ છે પાણી થોડું જો કે આવી રીતના ભાઈ એક સકેડો કાઢી વાળું એક આપણે ડાયરેક્ટ છે એટલે કે એક નળી ઉપર ટપક છે ને આપણે એના હિસાબે છે પાણી કે પીવે સારું એના કંઈ પાણી લાગે સારું આ બાજુ છે ખારેકના ઝાડવા તો કે ખારેકની આપણે 2 હાર્યું છે કમ્પ્લીટ અને સામે છે નારિયેરીની હારી કેટલી છે નારિયેરીમાં 5 હાર્યું છે નારિયેરી જો મસ્ત મજાની નારિયેરી જો કે આ પાણી આપણે નળી ફરી દે ને પાણી વિવિધ ઝાડવા બારું ઠેઠ એટલે પાછી નળી ફેરવવી પડે કાં એટલે ધ્યાન કરવું પડે આવી રીતે નળી ફેરવી નાખે એટલે પાછું હાલે ને કે વળી સકડું કાં ચડાવવું પડે અને ભાઈ કેવો છે લીંબુનો અંદર લીંબુ કેવું છે ને જોડું તમને બતાવું આજે કે કેટલો અંદર માલ છે ને જો ભાઈ અત્યારમાં હવારમાં સરખું દેખાય છે નહીં જુઓ ખેડૂત ભાઈ આપણે આવી રીતના લીંબુ છે અને આવી રીતનું કંઈક લીંબુ છે લીંબુ સારું જ કહેવાય એટલે પાણી કીધું ધરવણું જ અત્યારે આવી જાય ને તો કામ થઈ જાય અને ખલેલી જો એક હાર કમ્પ્લીટ આ 2 અને 3 સામે 5 હાર્યું નારિયેળીની કમ્પ્લીટ 5 હાર્યું છે અને 2 હાર્યું ખારેકની અને આ બાજુ છે ડાયડમ 3 હાર્યું ડાયડમ છે ડાયડમ દાદા અને હવે ટપકનું થોડું બતાવું ટપકની સુવિધા કેવી છે અને કેટલું પ્રેશર રાખેલું છે ને એવું ભાઈ ટપક ચાલુ છે અત્યારે હાલ અને આયા છે પ્રેશર વધારવાનું ઘટાડવાનું આવે આપણે આમ દબાવીએ એટલે પ્રેશર ઘટે અને આંચકો રાખો તો પ્રેશર થોડુંક વધે અને અત્યારે 2 પોઈન્ટ ઉપર ચાલુ છે 2 પોઈન્ટ ઉપર હાલે છે હમણાં થોડાક દિવસ પહેલાં જો કે આ ભાંગી ગયો તો સાપડો અહીંથી જો કે નીકળી ગયો એટલે પછી ખીલા આ 4 ખીલા નવા નાખ્યા કટિંગ કરીને એટલે આવું કંઈક છે એ માથાકૂટ થોડી ઘણી રહ્યા છે અને આ બાજુ જો કે પાણી આવે પાછું અત્યારનું પાણી પ્રેશર ઘટાડો એટલે પાણી વધારે નીકળે અને સામે એક મોટર ચાલુ છે કમ્પ્લીટ અને ભાઈ વાડીનું આજ કામ છે તો કે કટિંગ કામ છે લીંબુનું અને ઓમે ચાલુ છે 4-5 દિવસથી પણ આપણે વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો એટલે આજ કમ્પ્લીટ કટિંગ કામમાં માણસો પણ વધારે આવવાના છે 5-6 જણા આવે છે ચાલો થોડીક વારમાં આવી જશે કામ કરવાનું હતું અને ચાલુ કર્યું છે જો કે 9 વાગ્યામાં અને આ બાજુ રમેશભાઈ છે ચાલુ કર્યું છે કેમ હાલે છે હાલે સારું થોડ છે ને અને આ બાજુ જન્મબેન કાં છોકરાઓ તમે શું કરો બે રમવાનું કરો હે ને
હાલો એક હારમાં એક જણું છે અને અહીંયાથી આપણે મુહૂર્ત કરશું હવે. અને સામે છે ટાંકા લઈ ગઈ જો 2 હારું બાકી રહી છે. આપણે આવી ગયા મકાન બાજુ આવ્યા હતા અને કાપડી થોડીક જામ હાલતી એટલે ઓઇલવાળી કરવા આવ્યા છે ઘર બાજુ. અને મહેમાન પણ આવી ગયા રમેશભાઈ અમારે. હા હાલો હા જગદીશભાઈ આવી ગયા. બાગાયત ખેતી કરવા આવી કા ગયા. આવો રામ રામ. શું હાલે? ઓ શાંતિ હો. કા રામ રામ. મોટા શું નામ તારું? હા. નિતેશ. હા, આ બધા મોટા ખેરો. હા બાગાયત ખેતી. હાલો કટિંગ કામ કરશું જાતું હવે. હા જો હાલે મને માણસો આવી ગયા ઘણા બધા. કા નાના મોટા છોકરા. હું કેમ ભાઈ તું 2 દી રોકાણો કા? પાછો આવ્યો ગાડી જોન પાછો. હાલો આપણે ખેલેલા જો છોકરા. હાલો કે 1 હાર અને 2 ને 3 થી 4 હાર્યું જો કે કમ્પ્લીટ લેવાય છે. અને એક ભાઈ વધી ગયા એટલે 4 હાર્યું હાલ છે. અને આ ઝાડવું આપણે આવું કંઈક કટિંગ કરી વાર્યું છે. આ 1 ગ્લાસ અને સામે ડાયર પર લીંબુ છે એટલે રવા દીધી છે ડાયર. અને આ આપણે વસ્તુ તો કે કાપણી અને ટેકો હારે રાખવો પડે છે. આવો હોય ને આવો. હા કેમ હાલે કારીગર? સેટિંગ ના હોતું ને મારે શીખડાવું છે ભાઈને. નવા આવ્યા છે ને અત્યારે બાસ એટલું બસ ને છત્રી જેવું હાવ ન કરી વારતો ભાઈ. હા શીખવાડતા નથી ને હું આમાં એક જ હોટી રહેવા દે. એટલે નીચે ભાગ લઈને માથા મારી ઠેસણીયા થઈ જવું પડશે. એવું થવું જોઈએ. હા તો થાય લીંબુડા થાય. બાકી માણસ હારા આવી ગયા ધાર્યા બારા માણસો થઈ ગયા છે. કામના ભૂકા કાઢ વાર છે. છોકરા તો આ બધું કટિંગ હારે છે. ઢગલા કરે 2 લીંબુડાના અને કાંઈક લીંબુ વીણે છે. આવો આવો હાલો મામા આવી ગયા. હા શું હાલે? રામ 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 રામ. મોટા ખેડૂત આવ્યા છે. કેવું કામકાજ હાલે? બરોબર ને? આવું કટિંગ કરી કરવું પડે. હા હાલો કીધું આ બધી પડા માટો મરાવી મહેમાનને. અમારે મામા આવી ગયા વાડી આંટો મારવા. આમે જો કે આંટો મારે તનેશિયામાં. બાકી આવે થોડું પડવું હતું કે આખું બાઈક રાખી દીધું છે. તનેશિયામાં તો બાઈક રહી ગયું છે 5-7 વીઘાનું. હાલો ભાઈ આપણે થઈ ગયા વહેતા હોય તો કે અને એક મહેમાનને લેવા જવાનું છે. એટલે ચા પાણી પી અને ત્યાં હતા. અત્યારે બરોબર 12 વાગી ગયા છે અને કટિંગ કામ તો કે ચાલુ છે. ચાલો ફટાફટ આપણે લેતા આવીએ મહેમાન ડાયરાને. થઈ ગયા વહેતા અને નવસારી ચોકડી ભાઈ પાછળ બેઠા મારા હાડુભાઈ અને લેવા આવ્યા હતા હાડુભાઈને. ચાલો હવે જવા દે સીધું વાડીએ. હાલો બપોરા કરવા આવતા રહ્યા છે અને નવા મકાને મારા હારાના મકાને રમેશભાઈ. એટલે આમ રે આમાં કાઢ નાખજો. બધા આવતા રહ્યા છે ઘર બાજુ ઘરે આરામ કરવા. અમારા હાડુભાઈ લોકો બધા આરામ કરે છે. અને બાકી હે તડકો છે ને બહુ ભાઈ. ટાઢી હવા હારી આવે ઘડીક બધા હુએ ને હારી પેટ. જો ભાઈ જમાવી દીધો હારી પેટની ઊંધા કાંધ. હાલો ભાઈ અત્યારે સાંજનું તો પાણી હાલે છે. આપણે પાણી વાતું કરી વાર્યું લીંબુમાં. અને અત્યારે પવનના હિસાબે પાવર પણ આ જવર ટાઈમનો આવે છે. એટલે કે જો કે પાવર આવ્યો છે 2 વાગ્યા પછીનો. અને પાણી વાતું કર્યું આપણે સાંજનું 4 વાગે ટાઢા પોરનું.
અને ચાલો આજનું આપણે આવું જ કંઈ કામકાજ રહ્યું છે કટિંગનું, અને તમને વિડીયો આજનો કેવો લાગ્યો છે નાની એવી કોમેન્ટ કરી વારજો. બાકી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ના ભૂલતા, અને વિડીયોને લાઇક શેર કરી વારજો. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી અને હર હર મહાદેવ. હર હર મહાદેવ.